લોકસભાની ચૂંટણીનો આ જંગ છે અને નેતાઓ વચ્ચેના આક્ષેપ પ્રતિ આક્ષેપ અને વાકબાણ પણ સતત ચાલી રહ્યા છે। એવામાં રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। જાણકારી મળી રહી છે કે રાજકોટમાં કોંગ્રેસની સભામાં પ્રતાપ દુધાતનું વિવાદિત નિવેદન સામે આવ્યું। પરસોત્તમ રૂપાલાની દુશાસન સાથે સરખામણી કરી। તેમણે કહ્યું કે દિલ્હીમાં બેઠેલા લોકો ધૃતરાષ્ટ્ર બનીને બેઠા છે। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ભાજપ પર આક્ષેપ કર્યો હતો। પાર્ટીના ઉમેદવાર 22 વર્ષ પૂર્વેની મને એના શબ્દો યાદ છે કે શબ્દો એના હતા કે દૂધ પીતા છોકરાઓ શું કરી લેવાના। તે દિવસે 9 યુવાનો 10,000 યુવાનો ગામે ગામ નીકળી અને રૂપાલાને અમરેલીથી જાકારો આપ્યો તો ફરી વખત આરણ મેદાનની અંદર આ મહાભારતમાં મને સીન દેખાઈશ। એ મહાભારતના સીનમાં એ સમયના યાદ કરો દિવસો કે ગુરુ દ્રોણ હતા, ભીષ્મ પિતા હતા, કૃપાચાર્ય હતા અને દ્રૌપદીનું વસ્ત્રારણ હાલતું હતું અને મુખ પ્રેક્ષક બની અને સજ્જનો બધા જોતા હતા। ત્યારે અભિમન્યુએ કીધું હતું કે પિતાજી તમે મુંજાઓમાં 9 કોટા વીંધી અને હું યુદ્ધ કરવા જાઉં। અમરેલીથી આવેલો અમારો યુવાન એ સમયના અભિમન્યુની જેમ 9 કોટા વીંધી અને રૂપાલાને વીંધી અને પરત પાછો આવશે। તો આ તરફ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દુધાતને સણસણતો જવાબ આપતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન જ કૌરવોની સેના છે અને જેને જે અપશબ્દો આપવા હોય તે આપે। પરસોત્તમ રૂપાલા વધુ મજબૂત બનશે। વિવેક ભૂલી જાય છે। એક ચૂંટણી તો ચૂંટણીની જગ્યાએ છે, ચૂંટણી આપણે સૌ સાથે મળીને લડવાના છીએ, પરંતુ મને લાગે છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અનેક લોકોએ ગાળો દીધી, આ જ કોંગ્રેસના લોકોએ નરેન્દ્રભાઈને બેફામ ગાળો દેતા હતા। નરેન્દ્રભાઈએ ગાળોની આજે જે રીતે લોકપ્રિયતામાં પરિવર્તિત કરી, પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી હોય દે, પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત હશે। રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે, એ સાબિત થતું જાય છે।